પિયુષ ચાવડાનો આ બીજો ગઝલ સંગ્રહ. પહેલો ગઝલ સંગ્રહ હાથ સળગે છે હજી, એ 2018માં પ્રકાશિત થયેલો. અને આ 7-8 વર્ષના ગાળા દરમિયાન આજે આ વર્ષે આપણી પાસે એક નવો સંગ્રહ લઈને આવ્યા છે. હવે અત્યારે કોઈ પણ ગઝલકાર માટે પહેલી જે ડ્યુટી કહેવાય એ છે કે અબકે પડતી ગઝલોને આપણે પ્રેમ કરતા પ્રેમ જાળવી રાખે. કારણ કે એટલી બધી ગઝલો લખાય છે કે આપણને લગભગ અબકે પડી ગઈ છે. ગઝલો સંગ્રહ કોઈ પણ પસાર થાય સંગ્રહમાંથી એટલે તો વિશેષ એવું થાય. પણ એ ગઝલો માટેનો આપણો પ્રેમ જાળવી રાખે, એ સુરુચિ જે છે એ જાળવી રાખે, એ પહેલી ડ્યુટી છે. અને આ મખમલી શ્વાસમાંથી પસાર થઈ એ અનુભૂતિ મને થઈ છે કે એ ગઝલ માટે પ્રેમ આપણો યથાવત જાળવી રાખે છે. આ પહેલી ઉપલબ્ધિ હું આ સંગ્રહની ગણું છું. બીજી વાત, એનું મૂલ્યાંકન નથી કરવાનું, આપણે ખાલી અર્ઘ્ય, આપણે ખાલી એને વંદન કરવાના છે. એટલે ગઝલને જે મૂલવવાના જે ધોરણો છે એ અંદાઝે બયાન ને મૌશિકી, મારિફત ને હુસ્ને ખ્યાલ ને એ કોઈમાં આપણે નહીં પડીએ. બીજી વસ્તુ, ગઝલના છંદ શાસ્ત્ર વિશેના પુષ્કળ અમૃત ઘાયલ સાહેબ કે શૂન્યના હરીશથી માંડીને રહીશ મણિયાર સુધીના ઘણા બધાના પુસ્તકો છે. એ કોઈ ધોરણથી આપણે અત્યારે એ ફરી ક્યારે, પણ આજે માત્ર ને માત્ર કવિતા કોને કહેવાય, શાયરી કોને કહેવાય, એના વિશે એક કવિની ગઝલના 4 શેર, અને એ 4 શેરમાં એણે કવિતાના જે લક્ષણ આપ્યા છે એમાં મખમલી શ્વાસ ક્યાં ખરો ઉતરે છે, એના 1-2 ઉદાહરણ આપીને હું તમને આ સંગ્રહની વાત આપની સાથે વહેંચવા માંગુ છું. મખમલી શ્વાસ, મારે શાયરીના લક્ષણોવાળી જે વાત કરવી છે એ ગઝલ હિન્દુસ્તાની ભાષામાં અહેમદ સલમાનની ગઝલ છે. એનો એક શેર છે कि जो दिख रहा है उसी के अंदर जो अनदिखा है वो शायरी है. जो दिख रहा है उसी के अंदर जो अनदिखा है वो शायरी है. जो कह सका था वो कह चुका हूँ. जो कह सका था वो कह चुका हूँ. जो रह गया है वो शायरी. એટલે કે આપણને જે વાત કહેવામાં આવે છે, બે પંક્તિઓની વચ્ચે જે વાત દેખાય છે એમાં બિટવીન ધ લાઇન્સ કાંઈક ગોપિત છે, કહેવાય છે એક વસ્તુ પણ એનો નિર્દેશ કંઈક બીજી બાજુ છે, એવો કંઈક ગોપિતતાનો ભાવ જેમાં હોય એને શાયરી કહેવાય, એવું એ શેરમાં કીધું. હવે આવું ગોપિત આ ગઝલ સંગ્રહના કાવ્યોમાં ક્યાં ક્યાં છે? માત્ર 2-4 ઉદાહરણ. પહેલા તો આ ટાઇટલ વાળો જ શેર, આપણે એમ લાગે કે આ સૌંદર્ય રાગી એવું શીર્ષક છે, હે ને? બારી બહારની જેવી કવિતાઓ હતી એ સમયે જે શીર્ષકો અપાતા એવું કોઈ શીર્ષક આપણે લાગે. પણ આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અત્યારે સામાન્ય શ્વાસ લેવાય અઘરા થઈ ગયા. ઓક્સિજનની માત્રા, તમે રિપોર્ટ વાંચો વિજ્ઞાનના તો ખબર પડે કે ઘણા બધા માણસોને સામાન્ય શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એવા સમયે એક કવિ મખમલી શ્વાસ લઈને આવે. તો એ મખમલી શ્વાસ, એ જે ટાઇટલ જેના પરથી રાખ્યું છે એ શેર હું આપની સામે. તમે આવી કદી જાહો જલાલીને જુઓ મારી, મિશો જોજો. તમે આવી કદી જાહો જલાલીને જુઓ મારી, શ્વસું છું મખમલી શ્વાસો કલમ કાગળ ને શાહીમાં. હવે એક જ જે ગોપિતતાની વાત આપણે કરી કે આમાં મખમલી શ્વાસનો મતલબ એ કહેવા માંગે છે એટલું જ નથી એમ. હવે બીજું, મારે તમને શેરોના ઉદાહરણ આપવા છે એટલે તમે બધાય પ્રબુદ્ધ જનો છો એટલે હું શેરને ઇન્ટરપ્રિટ કરવાનું માંડી વાળું છું, કારણ કે એમાં સમય જશે. એટલે જે 4 લક્ષણોની વાત કરી છે એના હું બે ચાર તમને આમ ચખણા કરાવીશ. એટલે આ શેર, બીજો એક શેર જુઓ. કેટલા ડૂમા હજી પણ લાકડામાં કેદ છે, કેટલા ડૂમા હજી પણ લાકડામાં કેદ છે, વૃક્ષ રૂપાંતર થઈને બારણામાં કેદ છે. આ એક છે. હવે એનું ફ્લેવર હજી તમે થોડુંક આગળ જો. ક્રોશ ગોળી ઝેરને ભૂલી જવું પણ શી રીતે, ક્રોશ ગોળી ઝેરને ભૂલી જવું પણ શી રીતે, આપણી હેવાનિયત તો વારસામાં કેદ છે. એક આ છે. હજી એક આ છે જો. ખૂન કરશે, લૂંટ કરશે, ટ્રેન પણ સળગાવશે. ખૂન કરશે, લૂંટ કરશે, ટ્રેન પણ સળગાવશે, સાવ એ આવી ગયો છે મૂળ એની જાત પર, સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ. તો આ ગોપિતતાનો ભાવ ઘણા બધા શેર આમાં ટાંક્યા છે, પણ સમયના પહેલા
એ વાત આપણે વિસ્તારથી નથી કરતા. બીજી વાત જે ગઝલનો હવાલો લઈને આપણે વાત કરી, એ ગઝલનો બીજો શેર છે. ये शहर सारा तो रोशनी से खिला पड़ा है, सो क्या लिखूं मैं. ये शहर सारा तो रोशनी से खिला पड़ा है, सो क्या लिखूं मैं. वो दूर जंगल की झोंपड़ी में जो एक दिया है, वो शायरी. એટલે કવિતા પાસે શું અપેક્ષા છે તો કે કાંઈક એવી વણ જોયેલી બાજુઓ છે એ કવિ દેખાડે. આપણે વિચારતા સામાન્ય ઘરેડમાં એક પ્રકારનું જે વિચારતા હોય એની સામે કંઈક એવો વિચાર આપે કે જ્યાં જે ખૂણે આપણું ધ્યાન ગયું જ નથી. તો આવું જે કવિતાઓમાં છે એને શાયરી કહેવાય એવું અહેમદ સલમાન એ ગઝલમાં કહે છે. હવે આવું આ સંગ્રહના ક્યાં કઈ ગઝલોમાં ક્યાં શેરમાં મળે છે, તમને કેટલા શેરમાં મળે છે, કેટલાક શેરના ઉદાહરણો તમારી સામે રજૂ કરીશ. નથી જાતો મંદિર હું મસ્તક નમાવી, નથી જાતો મંદિર હું મસ્તક નમાવી, છતાં એણે આવી ગઝલને લખાવી. એક આ શેર. હવે એ આ લક્ષણમાં ક્યાં આવે છે તમારે વિચારવાનું. મારી ગઝલનું કારણ તું બેસને નિરાતે. શેર જોજો. મારી ગઝલનું કારણ તું બેસને નિરાતે, છોડી ન જા ઉદાસી અનહદ ચહી રહ્યો છું. ગઝલ વિશે ઉદાસી વિશે ગુજરાતી ગઝલમાં, ઉર્દુ ગઝલમાં, ભારતભરની ભાષાઓની ગઝલોમાં અઢળક શેર લખાણા છે. કોઈ એવો કવિ નથી જેને ઉદાસી વિશે કઈ લખ્યું ન હોય, પણ ઉદાસી ગમતી કોઈને નથી. સમજાય છે? મારી ગઝલનું કારણ તું બેસને નિરાતે. પહેલી વખતે સ્વીકાર એવો કે વાંધો નહીં અમે જીરવશું. મારી ગઝલનું કારણ તું બેસને નિરાતે, છોડી ન જા ઉદાસી અનહદ ચહી રહ્યો છું. એક આ શેર. હવે બીજો શેર જો. હાથમાં અજવાસ લઈને, જે પેલા હાથ સળગતો હતો ને પેલા સંગ્રહમાં, હાથમાં અજવાસ લઈને હાથ સળગાવો તમે, આવશે એ નહીં પછી કહેવું પડે આવો તમે. હાથમાં અજવાસ લઈને હાથ સળગાવો તમે, આવશે એ નહીં પછી કહેવું પડે આવો તમે. એક આ શેર. હવે એકાદો એક બે શેર એના કહી અને પછી ત્રીજા લક્ષણ બાજુ આપણે જઈએ. પાથરા આરસ પહાણો હું ક્યાંથી લાવી. હું, શ્વાસ, આ બધા એવા રૂપકો છે જે તમને સંગ્રહમાં લગભગ દર ત્રીજી ગઝલે દેખાશે. સંગ્રહ એટલે આ મખમલી શ્વાસ. લગભગ ત્રીજી ચોથી ગઝલે ક્યાંક નવા પરિમાણો સાથે એ બધા રૂપકો તમને દેખાશે. પાથરા આરસ પહાણો હું ક્યાંથી લાવી, એ રહી ગઈ ગામડે માએ લીપેલી ગારમાં. એ રહી ગઈ ગામડે માએ લીપેલી ગારમાં, ને પેટના ખાડાને પૂરવા એ ગયા છે દાડીએ. અધ્યાપકો છીએ ને આપણે, એટલે એની બીજી બાજુ. પેટના ખાડાને પૂરવા એ ગયા છે દાડીએ, બાળકોની હાજરી ઘટતી રહી છે તાસમાં. શું કામ હાજરી ઘટે છે? તો એક આ કે જે દિશામાં કોઈનું ધ્યાન નથી ગયું એ દિશા બાજુ કવિ ધ્યાન દોરે છે. હવે એમાં એક ત્રીજો અને મહત્વનો શેર છે ગઝલમાં. એ ખાસ થોડી ઝીણવટથી સમજવા જેવો છે. દિલોं की माबैन गुफ्तगू में तमाम बातें इजाफत है. ગઝલ વિશે એવું કહેવાય કે બે હૃદય વચ્ચેની, પ્રેમી હૃદય વચ્ચેની વાતચીત છે. પણ એ વાતચીતમાં શું છે કવિ કહે છે કે દિલોं की माबैन गुफ्तगू में, દિલ બે હૃદય વચ્ચેની વાતચીતમાં તમામ બાतें इजाफत हैं. જે બોલાય છે ને એ બધું તો વધારાનું છે. तो दिलों की माबैन गुफ्तगू में तमाम बातें इजाफतें हैं. तुम्हारी बातों का हर तवक्कुफ, આપણે જે બોલીએ છીએ એમાં વચ્ચે જે પોઝ આવે છે ને, तुम्हारी बातों का हर तवक्कुफ जो बोलता है वो शायरी है. એક ને ત્રણ થઈ ગઈ છે, પણ આના એક બે ઉદાહરણ જ્યાં પોઝ આવે છે. કેટલી બાકી હતી એમાં વસંતો પણ હવે, કેટલી બાકી હતી એમાં વસંતો પણ હવે, વૃક્ષનો કલસો આજે લાકડાનું મેજ છે. એક આ છે. ઘરમાં બેસી તને સ્મરીને, ટૂંકી બરની ગઝલનો એક છે. ઘરમાં બેસી તને સ્મરીને ઘરને ચારે ધામ કરું છું. હજી એક છે જો. ઝાલર, નગારા, ઘંટ, પોકળ તાલ છે. ઝાલર, નગારા, ઘંટ, પોકળ તાલ છે, કોઈના હાથમાં કરતાલ છે. આ છે. હવે છેલ્લો શેર એ ગઝલનો. तमाम दरिया जो एक समंदर में मिल रहे हैं तो क्या अजब है.
तमाम दरिया जो एक समंदर में मिल रहे हैं तो क्या अजब है, वो एक दरिया जो रास्ते में ही रह गया है वो शायरी है. જેની બાજુ જે કાંઈ કોઈ ઉણપથી આપણે જેને તિરસ્કાર્યા છે, આપણે જેનો સ્વીકાર નથી કર્યો, એવામાં કવિને રસ છે, એવી કોઈ બાબતમાં કવિને રસ છે. એટલે આને થોડાક વિશાળ અર્થમાં સમજીએ તો એવી કોઈ ભાવના કે જેને તિરસ્કારવામાં કે આપણે એટલું બધું મહત્વ નથી આપ્યું, એવી ભાવનાઓ આ સંગ્રહની ગઝલોમાં ક્યાં છે. કેટલાક છે. હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્તો. આપણે ખાલી રાસ જોયો છે, આપણે નરસિંહ મહેતાની ભક્તિ જોઈ છે અને નરસિંહ કેટલા એમાં લીન થઈ ગયા હતા એની વાત કરીએ, પણ એની બીજી બાજુ, જે બાજુ આપણું ધ્યાન નથી ગયું. હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્તો, કંઈક તો કામ હશે ને કૃષ્ણના એ રાસમાં. નરસિંહ એમાં શું કામ લીન થઈ ગયા? તો એ કૃષ્ણના રાસમાં એ કંઈક કામ હશે ને. બીજો એક શેર જો, તમે પ્રેમ પામો છો કુરિયરથી સૌનો. સાવ જુદી જ પ્રકારનો છે. તમે પ્રેમ પામો છો કુરિયરથી સૌનો, મળે ક્યાંથી મારી આ સાદી ટપાલો. એક આવો શેર કવિ કે એની સામે એ મીઠું તે દીધું છે એટલે, એ મીઠું તે દીધું છે એટલે મોતના ઝળહળ પડાવે તું જ છે. અને હવે છેલ્લે એક બે શેર. વાત એ સ્વીકારવી પડકાર છે, વાત એ સ્વીકારવી પડકાર છે, મોત એ તો શ્વાસનો શણગાર છે. શ્વાસ જેને આખી જિંદગી આપણને જીવાડ્યા, જેને આખી જિંદગી આપણને રૂડા કર્યા, એ શ્વાસ મોત એના આરામ માટેની વસ્તુ છે, એના ઠહેરાવ માટેની, એને રોકાવા માટેની, એના માટેનો એનો શણગાર છે. આ નજરે આપણે કોઈ દિવસ મોતને, વાત એ સ્વીકારવી પડકાર છે, મોત એ તો શ્વાસનો શણગાર છે. અને શ્વાસ વિશેના ઘણા બધા શેર આમાં ટાંક્યા હતા અને એ ઈચ્છા હતી કે થોડીક વિસ્તારથી વાત કરીશું, પણ મેં તમને એક ડેમોન્સ્ટ્રેશન આપી દીધું છે. હવે તમે આ સંગ્રહમાં જાજો. છેલ્લે મને એક ગમતી એક જ ગમતી ગઝલના એક શેરથી, ટ્રેન જેવું શ્વાસનું આવાગમન, હાવ ટૂંકી બેર અને હાવ સિમ્પલ વાત. ટ્રેન જેવું શ્વાસનું આવાગમન, દોસ્ત કેવળ સ્ટેશનો બદલાય છે. થેન્ક યુ. ખૂબ સરસ મહેશભાઈ. ગઝલના જુદા જુદા શેર